મંચે ઉપસ્થિત તમામ વડીલશ્રીઓ તેમજ તમામ મિત્રોને મારા કોટી કોટી વંદન। આજ રોજ શ્રી વણાકબારા સમસ્ત બાર કોળી સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈ નથુભાઈ વિશ્વની વિનંતી કે આજના આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન સ્વીકારીને આ કાર્યક્રમની શોભા વધારે તેવી નમ્ર વિનંતી। દીવમાં શ્રી વરાંગબારા સમસ્ત કોળી બાર જ્ઞાતિ દ્વારા શુભેચ્છા મુલાકાત તથા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ શ્રી ભીખાભાઈ નથુ વૈશ્યની અધ્યક્ષતામાં શક્તિ ભવન હોલ વડીશેરી ખાતે યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ કોળી બાર જ્ઞાતિના સેક્રેટરી શ્રી સુહાસ સોલંકીએ કોળી સમાજના તમામ પટેલો અગ્રણીઓનું શાબ્દિક સ્વાગત કર્યું। ત્યારબાદ દરેક પટેલોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ કોળી બાર સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈ વૈશ્યએ આ સ્નેહ મિલનમાં પધારવા બદલ દરેકનો આભાર માન્યો અને સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે સમાજને આગળ લાવવા આહવાન કર્યું। જુદા જુદા વક્તાઓએ પણ બાર સમાજને સંગઠિત અને ફરી વધુ કાર્યશીલ બનાવવા પોતાના વિચારો રજૂ કર્યા। આભાર વિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો। કાર્યક્રમનું સંચાલન માનદ મંત્રી શ્રી ભરતભાઈ ભીખાભાઈ ચારણીએ કર્યું। ભારતીય સંસ્કૃતિમાં આપ સૌ જાણો છો કે અતિથિનો વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલું છે। એટલે જ કહેવાય છે અતિથિ દેવ ભવ। તો આપણે શબ્દ ખરો વજન તો આકાર આત્માના ભાવ ઉપર હોય છે, બાકી વેલકમ તો દરેકના ઘરના આંગણના લૂસણિયામાં લખેલું હોય છે। તો હું વણાકબારા સમસ્ત કોળી બાર જ્ઞાતિના મંત્રી શ્રી સુહાસભાઈ જીવાભાઈ સોલંકીની વિનંતી કરીશ કે આવેલ મહેમાનોનો શાબ્દિક સ્વાગત કરશે। નમસ્કાર। શ્રી વણાકબારા સમસ્ત બાર જ્ઞાતિ દ્વારા આયોજિત સ્નેહ મિલનનું આજે આયોજન કરેલું છે। તો પ્રમુખ સ્થાન તરફથી શ્રી વણાકબારા સમસ્ત બાર સમાજ પ્રમુખ શ્રી ભીખાભાઈ નથુ વૈશ્ય, શ્રી વણાકબારા સમસ્ત બાર સમાજ ઉપપ્રમુખ શ્રી વીરજીભાઈ કરશનભાઈ સોલંકી તેમજ દરેક સમાજના મંત્રીશ્રીઓ, આગેવાનશ્રીઓ, દરેક બોર્ડ તથા પિલાણી એસોસિએશનના પ્રમુખશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ તેમજ દરેક આમંત્રિત મહેમાનો આજના આ બાર સમાજ જ્ઞાતિના સ્નેહ મિલન મીટિંગમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। હૃદયપૂર્વક બાર સમાજ વતી વંદન કરું છું। ધન્યવાદ। આપણે અતિથિ તેમજ ઉપસ્થિત પટેલશ્રીઓનો પુષ્પગુચ્છ આપીને તેમનું સૌનું સ્વાગત કરીશું। તો સૌપ્રથમ હું વણાકબારા સમસ્ત બાર સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈ નથુભાઈ વૈશ્યનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી વણાકબારા સમસ્ત બાર જ્ઞાતિના મંત્રી શ્રી સુહાસભાઈ જીવાભાઈ સોલંકી। બાર સમાજ ઉપસ્થિત બાર સમાજના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ, મારે જમણી બાજુ ઉપસ્થિત નવ સમાજના પ્રમુખ શ્રી અને ધીરિયા સંયુક્ત કોળી સંયુક્ત સમાજના પટેલ શ્રી રમેશભાઈ, બધા પટેલો અને હોદ્દેદારોનું નામ લેતો નથી કારણ કે બે વખત લેવાઈ ગયા છે। ઉપસ્થિત દરેક બંદરો
ના પટેલશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાન ભાઈઓ, સરકારી કર્મચારીઓ જે ઉપસ્થિત છે એ બધાનો આભાર મનાક્યો છે, એટલે વધારે મારે વિશેષ કહેવાનું આવતું નથી. બાર સમાજની ફરી રચના બાદ આપણો સંમેલન જે 31મું સંમેલન થયું ત્યારે આપણે થોડાક અટકી ગયા હતા. એ પછી અમુક વર્ષ દરમિયાન આપણે 9 અને 4 તરીકે રહ્યા. ફરીવાર બધા ભાઈઓને બંદરો અને સ્થાનિક સમાજોને એમ લાગ્યું કે ભાઈ સમૂહની અંદર એકતા જરૂરી છે, અને એકતા શું કરી શકે એના સૂત્રો આપણે દિન પ્રતિદિન મીડિયા દ્વારા કે ટીવી દ્વારા સાંભળીએ છીએ અને જોઈએ પણ છે. એનો ધરો લઈ અને દરેકે માનવું પડે કે ભાઈ સંપ હોય ત્યાં જંપ હોય, એક લાઠી તૂટી જાય, સમૂહ હોય તો તૂટી ન શકે. એ હેતુથી આપણે સર્વત્ર બંદરો એક થઈ અને ફરી બાર સમાજની રચના કરી. વર્ષ કોઈ આપણે માછી સમાજની દ્રષ્ટિએ કે ભાઈ વીજની પેલું વાયર તૂટી જાય પછી આપણે કામ માટે હાંડવું પડે, તો હાંડ્યા પછી આઠ કરે તો એમને ઘર્ષણ તો આવે છે. એક વખત કોઈ વસ્તુ તૂટ્યા પછી ફરીવાર જોઈન્ટ કરે તો એમાં થોડીક અડચણો તો આવતી જ હોય છે, કારણ કે ડિસ્ટન્સ એટલું બધું વધી ગયું હોય, પછી નજીક આવતા થોડોક સમય લાગે. એક વર્ષને આપણે 3 મહિના જેવું થઈ ગયું. બધા ભાઈઓની ઈચ્છા હતી કે ભાઈ શુભેચ્છા મુલાકાત માટે એકાધિક બાર સમાજનું સ્નેહ મિલન તરીકે, કારણ કે આપણે 9 વર્ષના કોઈ ભેગા નથી અહીંયા, એટલે એ હેતુથી આપણે ભેગા થવું જોઈએ. આપણે અહીંયા ફક્ત હોદ્દેદાર, સામાજિક હોદ્દેદારનું સ્વાગત અને થોડી ચર્ચા સિવાય બીજું કઈ રાખ્યું નથી, પણ એ બાને આપણે ભેગા થાય. આપણી પ્રજાને પણ ખ્યાલ પડે કે ભાઈ બાર સમાજ જેવું કંઈક છે, જેથી કરીને ગરીબ લોકો હોય, વંચિત લોકો હોય, આવા લોકો હોય તો એને થોડીક આશાને કિરણ જાગે કે ભાઈ આપણા ઉપર આપણા ધણીઓ કોક બેઠા છે, અને એ લોકોની હિંમત આવે. એ હેતુથી આપણે 2-3 વિષયની ચર્ચા કરવાની છે. કોઈ હિસાબ કિતાબ કેવું કઈ રાખ્યું નથી, પણ મારી ગણતરી 1 વર્ષ પૂરું કર્યા પછી મેં જે વચન આપ્યું કે ભાઈ હું 1 વર્ષ માટે રહીશ. વિશેષ હું ટાઈમ મારી પાસે નથી વધારે, કારણ કે બધાને એકીકરણ કરવા માટે મેં મારું બલિદાન આપ્યું, યોગ આપ્યો કે ભાઈ એક થતા હોય તો આપણે ચાલુ કરીએ. પણ હવે 9 મહિના બાકી છે, એટલે 2 વર્ષ પૂરા કરીને તમારો હિસાબ કિતાબ બધો મેં આપશું. હિસાબ કિતાબમાં અમારી પાસે કંઈ છે નહીં, ખાલી તમે બાર સમાજના પ્રમુખ તરીકે ભાગડી પહેરાવી દીધી, અને પ્રસંગ પાર અમે સમૂહ લગ્ન હોય કે નવરાત્ર હોય, આ તે હોય, આવા પ્રસંગ હોય કે હાર પહેરાશે, બીજું કામ મારી પાસે કંઈ છે. ધન્યવાદ, બધાનો આભાર. આ પ્રસંગના અનુસંધાને બધાએ હાજરી આપી, એકામાં સૂર ફેરવો એ બદલ હું સર્વત્ર હોદ્દેદારશ્રીઓ અને આગેવાન ભાઈઓનો આભાર માનું છું. સાથે સાથે આ કાર્યક્રમની અંદર જે લોકો યોગ આપે છે, તન મન ધનથી 2 દિવસથી ધમ પછાડા કરે છે, ભોજન સમારોહની બાબત હોય, સ્વાગતની બાબત હોય, ભરતભાઈ, સુહાસભાઈ, શૈલેષભાઈ, બધા કોમ્પ્યુટરાઇઝ બધું કામકાજ આદે, જીવનભાઈ અને આગેવાન બધા ભાઈઓ પટેલશ્રીઓ તન મનથી બધું ધનથી કે ભાઈ આપણી ત્યાં એવો રૂડો પ્રસંગ છે સ્વાગતનો, તો આપણે બધાએ આની અંદર યા હોમ કરીને ફળો ફટે જાગે એમ કરીને આપણે એમાં મદદ કરવી જોઈએ. અને હરેક ભાઈઓનો સહયોગ મળ્યો છે, અને એથી જ આપણે આ વર્ષ શાંતિપૂર્ણ પાસ કર્યું છે. એવી કોઈ બીજી મોટી ઘટનાઓ આપણા સમાજોમાં કોઈ બની નથી, પણ મારી રિક્વેસ્ટ એવી છે સમાજોને, સમાજના હોદ્દેદારો અને આગેવાન ભાઈઓને, જો કે સમાજ છે એનાથી વ્યક્તિ છે, ને વ્યક્તિ છે એનાથી સમાજ છે, બંનેનો સમન્વય તો હોવો જ જોઈએ.
ધન્યવાદ, બધાનો આભાર.